નમસ્કાર, હું છું વિજય પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। ગુરુની શિષ્ય પ્રત્યેની ઉદારતા, પ્રેમ, હૂંફ અને ગર્વ તેમજ શિષ્યના ગુરુ પ્રત્યેના આદર, માન અને નિષ્ઠાને અભિવ્યક્ત કરવાનો તહેવાર એટલે ગુરુ પૂર્ણિમા। ગુરુ પૂર્ણિમાના દિને મોડાસાના એક યુવા ગુરુ મહંત બ્રહ્મલીન ચંદુનાથજી યોગી મહારાજને યાદ કરીએ કે જેમને રામદેવ મહામંડળ સેવા સંઘ દ્વારા દર વર્ષે મોડાસાથી રામદેવરા સુધી ભક્તો સાથે 800 કિલોમીટરના પગપાળા સંઘ લઈને ધર્મની સાથે ભક્તિની અવિરત સુવાસ પ્રસરાવીને બ્રહ્મલીન થયા। ત્યારે બ્રહ્મલીન થયેલ ચંદુનાથજી યોગીજી સમાધિ સ્થાન ભેરુંડા ખાતે વહેલી સવારથી ભક્તો દર્શન કરવા ઉમટ્યા હતા। ભક્તોએ મહંત ધર્મનાથજી યોગી અને મહંત જસવંતનાથજી યોગીને ગુરુ પૂજન કરીને ગુરુ દક્ષિણા આપી શ્રદ્ધાપૂર્વક દંડવટ પ્રણામ કરીને ગુરુના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। ગુરુ પૂર્ણિમા દિને વિવિધ ભજન મંડળીઓ દ્વારા ચંદુનાથજી યોગીજી સમાધિ સ્થાન ભેરુંડા ખાતે ભક્તિનો માહોલ છવાયો હતો। જીવનમાં ધર્મ, જ્ઞાન, ભક્તિ અને સત્સંગ દ્વારા જીવન કેવી રીતે જીવવું એ ગુરુ જ શીખવે છે। ત્યારે ધર્મેન્દ્રનાથજી યોગી અને મહંત જસવંતનાથજી યોગી રામદેવ મંડળ સેવા સંઘ યોગી પરિવાર સાથે ભક્તોએ ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સાથે અષાઢી પૂનમે ગુરુ પૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે અહીંયા મહંત ચંદુનાથ યોગીની સમાધિ સ્થાને જે ચંદુનાથજી યોગી મોડાસા પંથકના અહીંયા મોડાસાથી રણુજા પદયાત્રા લઈને જતા હતા। એ સ્વર્ગવાસ થયા પછી એમની સમાધિ અહીંયા આપવામાં આવી છે। એને એ સમાધિના સ્થાને એમના હરિભક્તો એમને અહીંયા અસંખ્ય સંખ્યામાં દર ગુરુ પૂર્ણિમાના દિવસે અહીંયા આવતા હોય છે। જે હરિભક્તોની આસ્થા એ ચંદુનાથ યોગીની સમાધિ સાથે જોડાયેલી છે એવા હજારો હરિભક્તો આ ગુરુ પૂર્ણિમાના દિવસે દર વર્ષે અહીંયા આવે છે અને એ ગુરુ પૂર્ણિમાના દિવસે મહંત ચંદુનાથ યોગીના સમાધિ સ્થાને ભજન, ભોજન અને આ સત્સંગનો અમૂલ્ય લાભ ચાલી રહ્યો છે। શ્રી રામદેવ મંડળ સેવા સંઘ મોડાસા તરફથી દર સાલ ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ઉજવાય છે। શ્રી ચંદુનાથજી મહારાજ એમનો આજે યાદ રાખીને ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભેરુંડા મુકામે એમને મંદિરે રાખેલો છે, જેમાં આજુબાજુથી હજારો ભક્તોની આજે સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે અને અહીં ભજન ભાવ કરવામાં આવેલ છે। અહીં આગળ દર સાલે આ મંદિરમાં ગુરુ પૂર્ણિમાના નિમિત્તે ભજન અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે અને એ જ દિવસે મોડાસાથી રણુજા 800 કિલોમીટરની ભવ્ય પદયાત્રા જાય છે એનું ફોર્મનું અને નોંધણીનું વિતરણ પણ કરવામાં આવે છે। અહીં આ રામદેવ મંડળ સેવા મંડળ તરફથી મહંત શ્રી ધર્મેન્દ્રનાથ યોગી, જસવંતનાથજી યોગી અને સભ્યો બધા જે રામદેવ મંડળમાં જોડાયેલ છે એ તમામ તરફથી એમાં અહીં આયોજન કરવામાં આવે છે। મારું નામ મકવાણા ઈશ્વર વ્યવસાય પરોસવાડા, તાલુકો વિજયનગરના વતની છું અને આ મહંત શ્રી ચંદુનાથ યોગીજી ગુરુ મહારાજની સાનિધ્યમાં અહીંયા અમે 18 વર્ષથી એમની જોડે જોડાયેલા છીએ અને 18 વર્ષથી પદયાત્રા કરી રહેલા છીએ મોડાસાથી રામદેવડા અને આ મારા ગુરુ ગાદીની તપોવન ભૂમિ ઉપર અમે અહીંયા એમના ગુરુ ગાદીના દર્શન કરવા માટે દર ગુરુ પૂર્ણિમાના દિવસે અહીંયા અમે ઉપસ્થિત થઈએ છીએ। દરેક ભાવિક ભક્તોને એકબીજાના સંકલ્પ કરી અમે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ઉજવી અને ધામધૂમથી અમે પોતાના વતનમાં પાછા પરત જઈ શકીએ છીએ। એ અમારા પગપાળા યાત્રાની અંદર પણ અમે કમિટી સભ્ય તરીકે અમે નિમણૂક કરેલા છે, એટલે અમે અહીંથી 18 વર્ષથી અમે સતત એમની જોડે જોડાયેલા છીએ। એવી અમારી શુભકામના છે। બોલીએ ચંદુનાથ યોગી મહારાજની જય। મારું નામ રાઠોડ નરેન્દ્રસિંહ અનુપસિંહ અને આજે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ છે ભેરુંડા ખાતે મહંત શ્રી ચંદુનાથજી યોગીના સાનિધ્યમાં। હું અહીંયા 15 વર્ષથી આવું છું અને અહીંયા ભોજન પ્રસાદનો પણ સારો એવો છે અને પબ્લિક પણ સારી છે।